એ રબારી રે પોકરણા કાઢનો ગાયો બેસો ચાર તો રે રે તીના રણમાં એ રબારી રે પોકરણા કાઢનો ગાયો બેસો ચાર તો રે રે તીના રણમાં ઓહો એ તાપ કેવો પડે હે ઓહો વાજ્યા કેટલા 2:30 થવાય પણ જે દેહણ ભાટલે દેખાતી નહીં અને હવે તો પગે એવા દુખેરા અને થાક એવો લાગ્યો ને તાપ એવો લાગ્યો હોય લાય છે દેહણ આવતી હોય હમણાં કાળી ધોળી બાજુથી તો ટવકો કરું એ દેહણ એ દેહણ એ દેહણ જે હજુ હુંકારો ધર્યો નથી અને હવે તો ભૂખની તો કોઈ ટવકો મને બા પાડાયો કેમ છે નહીં લાય તો હળવળો પાડું જો છે બોલે તો એ દેહણ એ દેહણ એ બોલ્યો એ હેડો હેડો તો ભૂખે લાજી પેટમાં મનાડા બોલ્યા રા એટલે રેવા ચમ બરાડા નાખો દે પણ બરાબર નાખે ને 8 વાગે તારા ઘડી ભાત હોય તો વેલા ગાડા ના પૈડા જેવો તો ટીપી નાલું જમીન જાતા હોય તો હવે વેલા તો તું નવરાશા જ આપે તારે પેલી રેલી છૂટી ગઈ પેલું રેલું છૂટી ગયું ક્યાં જાવું મારે તો મારે સોન નાખવું કે પછી એટલા બધવા દેણ પણ વેલા થોડોક ભાત લઈને આવતા આપણે દેહ મારું ને ઠાકરમ તો મારે ઠકરાળે તે હું કહું કે પંચાયત કરવા જા વેલો શિરાવીને જાતા હોય તો પણ પંચાયતમાં હવે વાહમાં કઢિયો હું એકલો હું પંચાયત ના કરાવ તો કરું છું તાર કે હું એ રબારણ રે પોકરણ ગઢની બરાડ હોતી રે દિના રે તમા હવે પાછા ભાત ખવડાવશો કે નવરો ઘાસ્યો જ પણ તમે કીધું તું કે ખાઈને જાવ મારે ઘરના કોમ કેટલા હોય શું લાયા ભાતમાં આપણે શું હોય એટલે વઘારને કલ્યા ને ના ના તો આ તો મોડું થયું તું દેહી મારે ખાવા બનાવવા એટલે સોખા નહીં વઘાર લઈને વરા તે આ તો રામજી મંદિરે મહાપ્રસાદ હતો તો કોઈ પ્રસાદ જ લઈને જવા દે લાય ભલે મારા ઠાકોર નો હે ને તોય પ્રસાદ તો કશું હતો નહીં લો જમી લો વાહ દેહણ વાહ મનાબા જય બાબારી મારા ઠાકોર નો પ્રસાદ છે દેહ મોડું થયું તું એટલે લાવ્યો એમ સારું કર્યું આજ તો પણ પીળો ચમરક દેખો શું છે આ બધું એ તો અમારા રૂપિયે દેરી નો પગાર ચોક શું ના રે તો વધારો આવ્યો લાગે આ તો મારા બાપાના કર્યાવરમાં આવ્યું તું સોની મોની રે તમે ચાલ આયા તા અંતર કોણ લઈને આવ્યું તું એ તો મારા ઘરનું હતું બધું તો તારો બાપ ગુંદરે અમન ના ઉતરવા દો શું કે તું ના રે જક પેલું 2 વીઘા વેચી તાર કરાયું ખબર એ તો તમારી જાગીરીનું મારું નહીં મનાબા પાસે શું કરે ઘરનો વહીવટ બધો અહીંયા રાખવાનો દૂધ ભરાવા જાય તો વહીવટ અહીંયા રાખવાનો અમાર તો પૈસા ખાલી લાકડી લઈને રાખવાડવાનું બા આખો દાડો પંચાયત માં જાય વ્યવહાર તો ઘરનો રાખવો પડે ને. અને હવે તો શું થઈ ગયું પગારે પાછા બેંક માં તમે થવા માંડ્યા અને તે સોપડી લઈને પહોંચી જવાનું ને એટીએમ લઈને હવે તમારું જીવ જેમ વ્યવહાર બૈરા નો થયો આ તો કીધું પછી કળતર થાય પણ સોખું જી ગાધા વગર કળતર જ થાય ને તે ખાતા હોય તો ઉભી નાળે તો દૂધ પણ ચાઈ રાખો જો દૂધ લેવા જાય ફેટ ના આવે ઘરે દૂધ તો કે તમે સારું રાખતા નહીં ડબકાનું રાખો ખો ફરો
તે પેલું પેલું પી લેવું ને પછી નાખું એટલે- પણ ઓછું થાત પાણી આબા દેવું અમે કોઈ મંત્રી ફેટ હાલતા નહીં મંત્રી ફેટ ના હાલે પણ આપણા ફેટ ને હરી જાય ને આખો દાડો ફરી ફરીને તો જ નહીં એ દેણ અરે હા લે લે ઘડી ગાડી રે હું થોડીક વાર હોય ના દે હું ના આડું જેમ આવું કરે હે ના હું તો આ ભાત ખાવાની જવાબદારી મારી ઘડી તો આડી રે પણ તાપ બહુ પડે હારો ઈ મને ના આવડે લે લે માર ભાઈને બોલાવ બોલાવો એ રૂપલો ક્યાં ગયો ભાઈ શિખર આજ એ હો એટલે હેડ ને ભલા શું કોમ છે એટલે તાર ભાભીને માર ડખો થયો સનો ડખો તું અહીં આવે તારે ને બોલો આપણને લાગ્યો થાક તે તાપ પડારો જબર તે ઢોરમાં અડાય એમ નહીં લ્યો ભયા અરે ને મારા પાસે લાકડી છે તો બરોબર જો તારે ગુંદરે ઢોરો લઈને જાજ્યું પણ એકલાથી જ ના રહે ને મારા ભાઈ એકલા ચમ ના રે આટલા બધા રહેતા હશે તમે ચેક ગોમત્ર જતા હશે એટલે અમે નહીં રાખતા હોય ના હું એકલો નહીં રાખું અને તારે હવે કરવું છે મારા શાળા એમ નહીં તાર ભાભી એનાય ના આડાય હમણાં નોકરી આવ્યો ભણતો નહીં ખબર નહીં એવું હા હા અરે દિયોર બધો એક થઈ ગયો ને મારા ફેટ ઘટાવે એ 2 દાડાની રજામાં જ છે હે? એક દાડો આડત બરોબર હે અને તારે હવે શું કરશો કહો અબળો હા કહો મારા ભાભી અફેન લાયો તમારા હાથુર ના હું લાયો હું ચા ઈ રહ્યું બતાવો તો કમ્પ્લીટ થઈ જાવ ને રેડી તો આખો દાડો ઢોરમ રહું આ બે કોકરી લાયો તું વાહ વાહ મનાબા વાહ અફેણમાં તો હેઠો બેસી ગયો તો એ મને ખબર હતી કે મારા ભાઈ થાચ્યો હશે લાવ અફેન લઈ જઉં કહું છું કે હવે અફેણ નું ઓછું રખાય ના જતો રહે એટલે વ્યસન કરતા કરી ગયો ને હવે કળતર થાય છે પાથંગર નતું આવ્યું ના મને ખબર હતી કે પાથંગર અફેન નહીં જો ઘરે પડી રહ્યું એટલે હું લાયો આ પરસીઓ તેમાં વળે હારો તાર ઓએ ઘણું ખાઈને હું જાત ગાયું ગોતવા જવા લે ને એમ તો ઠીક હવે કેટલી ગાયું દેખાય હે હવે બધી હારેથી એમ હમ. રેડી હો લ્યો તાર આડો તાર હવે એકલા આડો ના આપણે નહીં જવાય અને તારે ઈ વાત નહીં ભણે ઈ ન ફાવે આપણે બોલો બીજું શું કહો અડતાર તું તાર ગમે તે કર ભયા ને તાર ભાભીને બે આડો પણ આપણે જવાય એમ નહીં તો આપણે પેલો ગગો રે બોલાવો ગગન ઓવે ગગો ગાય મળે અમે બે આડશે તો બોલાય જો તો મારા ભાભી બોલાવશે બોલાય દેણ બોલાય રે ગગા હેડ હેડ બેટે ઓ આ તારા આપાને તારા કાકા વચ્ચે ડખો છે શું એક તો ખરાબ અપૂરી હોરે દેતા નહીં ઓ એને ખરાબ અફર લાગે બોલો શું હતું અને ગગો હે એમ હા અને આવડો બધો થઈ ગયો હોત ને તમે ક્યાં ખબર લો એટલે આ ભાઈ આખો દાડો હોય ફેડમાં રહે ઢોરમ રહે છે પણ શું ખબર તને આખો દાડો બસ નશામાં ચકચૂર હોય આ ફેંડામાં પચાઈ ઓળખે એટલે જ ને તાર લે બટી આપણે ગાય મારતા નાઓ ચમ મારો ઓનું તેડી આવો એટલે શું કે હા ફેરથી પૂછી શું કીધું એને શું કીધું માર વહુનું ઓણું તેડી આવો શું કીધું માર વહુનું ઓણું તેડી આવો તારી ક્યાંની મારી તારી ક્યાંની મારી વહુનું કીધું તારી વહુનું ઓએ આ મારું દિયો દેખો જેવું લાગે કોક હવે કની વહુનું સમજણ ના પડી આ બોલજી બોલજી ફેરતા માર વહુનું ઓણું તેડી જો આવો વાપડ્યું માર વહુનું ઓણું તેડી આવો એ દેહડ અરે બે કાકો ભત્રી તો શું વાતો કરે મને કોઈ ખબર પડતી ને જાજી લગતી હાલો ગગો એમ કહે કે મારી વહુનું ઓણું તેડી આવો એમ ઓએ ગગ્ગાની વહુનું ઓએ તાર આર્યો મને આઈને કે મારી વહુનું કે કની વહુનું મારી દેરાણી તો છે હોય કની માર વહુનું વહુનું માર વહુનું માર વહુનું હા એટલે કોણ તેડવા થાય ઈ તો હવે કને નક્કી કે આપણે બધે નક્કી કરવું પડે ને એમ કર બેટી દો હમણે ઢુલેટી જઈ ને એટલે હવે ઢુલેટી જવા દે ઈ જતી રહી અને હવે શું આવે ચૈતર મહિનો અખાત્રી અખાત્રી એટલે માતા એના મોડવા આવશે ને પછી વહુને તેડી આવશે તો આપણે પછી ગાયો સારવાનું તો આપણે તો દિવાળી મળી જાય જઈ તારી. ફાગણ ગયો અને હોળીએ જઈ અમનામાં તેડવા નહીં જાવ તો મારો ગગો વહી જાય અરે દેહ નહીં વયો દાવા દો હમણાં વૈશાખે જતો રહે આ એવો આંકડો થયો હે દેહી હા એટલે ભાઈ રૂપલા હા તાર ભાભીને પૂછજો વેવણ મિલ છે મેલ છે ને મેલ છે તઈ બે વહુનું ઓણું તેડી હા અને હટાવો હું તો હુંથી ઘરી જાઉં બરોબર ગગાને સમજાય અને ડૂબો મારો એટલે વહુનું તેડવાનું તેવું કાટનું ઉઠાવ્યું લાગે
કગા જો અમે ઓણતીડીને આમાં જા બટે જો મેલે તેડી લાવશે નક્કી આવશે પાછા. ના કે પેલા નેહાળના વંડા પર બેસજી. ના રે આ ગોમના ટોકે જઈને બેહું એવો હમણાં રહ્યો હરવાળના માર્ગે ટોકો મોટો. એ હા એ ઓણાલા તેડવા હાલા રાયકા ભાઈ ઓણાલા તેડવા હાલ્યા રે. સામેથી માળિયા યજમાલ રાજા અળવા સુકન થાયો રે. ચમ ભયા ઉભા રહ્યા ખબર નહીં શું? સામેથી આપણે રાજા આવે એટલે રાજા તો સારું કહેવાય, રાજના રાજા કહેવાય. એમને સુકન કોઈ લેતું નહીં. ચમ એમને કુંવર નથી ને એટલે. એવું એમ હા, ના લેવાય સુકાન? કાલ સવારે આપણા ગામના ખેડૂત લોકો ખેતી કરવા જતા હતા ઓવે તે એમને જોઈને પાછા વળ્યા હતા. તો આપણે ક્યાં જાવું? આપણે હારા કોમે કારણ કે એ તો